સુરતના અડાજણ વિસ્તારમાં રત્ન કલાકારે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં હીરામાં મંદીના કારણે 41 વર્ષીય રત્ન કલાકાર મેહુલ ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। રત્ન કલાકાર હીરાના કારખાનામાં 15 વર્ષથી કામ કરતો હતો, ત્યારે તેમનો પગાર 30,000માંથી 15,000 પગાર થઈ જતા આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે રત્ન કલાકારે આપઘાત કરી લેતા 2 સંતાનોએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે। નામ મેહુલભાઈ ચૌહાણ હતું। ઉંમર એની 41 વર્ષની હતી। પરિવારમાં એને મિસિસ અને એક છોકરી છે મોટી, એક છોકરો છે। જે છોકરી છે 10મા ધોરણમાં ભણે છે, છોકરો કંઈ 5મા ધોરણમાં ભણે છે। ત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે। અને બીજા નંબરમાં શું કે દિવાળી પછી હીરામાં મંદી ચાલે છે। મંદીના હિસાબે જે પહેલાં કામ કરતો હતો એનાથી કામ એનું ઓછું થઈ ગયું, 50% કામ થઈ ગયું। એટલે હવે એ પણ આ રીતે આર્થિક મતલબમાં આવી રીતે એનું મગજ ચાલતું જ નહીં હતું કે અડધા કામ ને સ્કૂલની ફીસ ભરવી, ટ્યુશનની ફીસ ભરવી, ઘર ચલાવવું, આ બધા પ્રોબ્લેમો એના હિસાબે થોડું એનું મગજ એ રહેતું હતું। અમે લોકોને વારે વારે ક્યાં કરતો આવું ટેન્શન નહીં રાખવું પડે, એને ટેન્શન લીધું ને આ પગલું ભરી છે।